વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ ફાલ્ગુની એમ વસાવા, આઈટીઆઈ ભરૂચ. આઈટીઆઈમાં ચાલતા ટ્રેનિંગ સેશન અંતર્ગત એઓસીપી ટ્રેડના આજના મારો ટૉપિક છે સ્ક્રૂ પંપ અને મીટરિંગ પંપ, જેના વિશે આપણે વિગતવાર જાણીશું. તો સૌપ્રથમ આપણે સ્ક્રૂ પંપ વિશે સંપૂર્ણ અભ્યાસ કરીશું. તો સ્ક્રૂ પંપ, તો સૌથી પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે પંપ એટલે શું અને પંપનું કાર્ય શું છે. તો આપણે જાણીશું કે કયા કાર્ય માટે કયા પ્રકારના પંપનો ઉપયોગ થાય છે. બરાબર. તો સૌથી પહેલાં આપણે પંપની વ્યાખ્યા જાણીશું. તો ફ્લુઇડને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જે એનર્જી પૂરી પાડવામાં આવે છે, એ એનર્જી પૂરી પાડવા માટે પમ્પિંગની જરૂરિયાત રહે છે. કારણ કે એનર્જીથી હંમેશા જે પણ મશીનનું કાર્યદક્ષતા હોય છે એમાં વધારો થાય છે. તો એ કાર્યદક્ષતાના વધારો કરવા માટે આપણે જે સાધન વાપરીએ છીએ તેને પંપ કહેવામાં આવે છે. તો આથી ફ્લુઇડને એનર્જી આપતા સામાન્ય રીતે પાઇપમાંથી વહેવા માટે અથવા તો ઊંચા લેવલ પર લઈ જવા માટે ફ્લુઇડ શું થાય છે? કાર્યક્ષમ થાય છે. મતલબ આપણી પાસે કોઈ ફ્લુઇડ છે તો આપણે ફ્લુઇડ ગણો, ક્યાં તો પછી ઇન્ડસ્ટ્રી બેઝ આપણે જોઈએ તો કોઈ પણ કેમિકલ છે જેને તમારે અપથી ડાઉન તરફ લઈ જવાનું હોય, ક્યાં તો ડાઉનથી અપ તરફ લઈ જવાનું હોય, ક્યાં તો ઉપરથી નીચે લાવવું હોય, તો તેના માટે આપણે પમ્પિંગની જરૂરિયાત રહે છે. મતલબ કોઈ પણ મટીરિયલને હેન્ડલિંગ માટે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય અને એની ક્વોન્ટિટી ખૂબ વધારે પ્રમાણમાં હોય, તો એના માટે આપણે જે સાધન વાપરીએ છીએ એમાં પંપનો મહદ અંશે સૌથી મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. એમાં પંપના મુખ્ય બે પ્રકાર છે. સૌથી પહેલું સેન્ટ્રીફ્યુગલ પંપ અને બીજું છે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ, જેમાં આપણે આજે સ્ક્રૂ પંપ અને મીટરિંગ પંપ વિશે સમજીશું. સૌથી પહેલાં સ્ક્રૂ પંપ એટલે શું? તો પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપમાં આ પ્રકારનો પંપ મેક્સિમમ ફ્લો સ્પીડ આપે છે. મતલબ તમારું જે મટીરિયલ છે એનો જે ફ્લો હોય છે બિલકુલ હાઈ સ્પીડ પર તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો એના માટે હાઈ સ્પીડ આપતો મેક્સિમમ ફ્લો સ્પીડ જે પંપ છે એ સ્ક્રૂ પંપ છે. જેમાં આપણે ઓઇલ, થીક લિક્વિડ કે જેની ડેન્સિટી ખૂબ વધારે હોય છે, અથવા તો જલ્દી મૂવ ન થતા ફ્લુઇડ કે જેમાં સોલિડ પાર્ટિકલ્સ અવેલેબલ હોય છે, એવા મટીરિયલને જ્યારે આપણે હેન્ડલ કરવાનું હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું હોય, તો તેના માટે સ્ક્રૂ પંપ ખૂબ જ ફાયદાકારક અને ઉપયોગી છે. સ્ક્રૂ પંપ બે ફેઝ લિક્વિડના ટ્રાન્સપોર્ટેશન માટે ખૂબ જ અસરકારક પંપ છે કે જેની અંદર કોઈ પણ તમારું એવું લિક્વિડ છે કે જેમાં બે ફેઝ ઓલરેડી અવેલેબલ છે, જેમાં ઘન પણ હોય અને લિક્વિડ પણ હોય, જેને આપણે સેમી લિક્વિડ કહીએ છીએ. તો એ બે ફેઝ અવેલેબલ હોય લિક્વિડમાં અને એવા લિક્વિડનું આપણે ટ્રાન્સપોર્ટેશન કરવું હોય તો તેના માટે સ્ક્રૂ પંપ સૌથી બેસ્ટ પંપ છે. હવે સ્ક્રૂ પંપના પ્રકાર જોઈશું આપણે. તો ટાઈપ્સ ઓફ સ્ક્રૂ પંપ તમે અહીંયા કોષ્ટક જોઈ શકો છો, જેમાં સૌથી પહેલું છે 1 સ્ક્રૂ પંપ, પછી 2 સ્ક્રૂ પંપ, 3 સ્ક્રૂ પંપ, 4 સ્ક્રૂ પંપ અને 5 સ્ક્રૂ પંપ. હવે સ્ક્રૂ પંપની રચના અને કાર્ય, તો એમાં સૌથી પહેલું જે એનો પાર્ટ્સ છે એ રોટર છે કે ભાઈ પંપનો મુખ્ય ભાગ છે જેનાથી મટીરિયલનું શું થાય છે? પમ્પિંગ કરવામાં આવે છે. રોટર મતલબ કે અંદર રોટેશન આપે છે એ મટીરિયલને, જેના લીધે શું થાય છે? તમારું મટીરિયલ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રેડી થાય છે. પછી સોલિડ ડ્રાઈવ શાફ્ટ હોય છે કે જે મોટર અને પંપ શાફ્ટનું કનેક્શન છે, જે બે બોલ બેરિંગના સપોર્ટમાં હોય છે. પછી સક્શન અને ડિસ્ચાર્જ અને ફ્લેન્જ અને પાઇપ. તો લિક્વિડ સક્શન અને ડિસ્ચાર્જ માટે ડ્રેન પ્લગ રોટરની શરૂઆતમાં હોય છે. બરાબર. તમારે કોઈ પણ લિક્વિડ છે એને સક્શન કરવું છે અથવા તો ડિસ્ચાર્જ કરવું છે તો તેના માટે એ ડ્રેન પ્લગ જે છે એ રોટરની શરૂઆતમાં જ રાખેલો હોય છે.
પછી ડ્રેન પ્લગ એ રોટરની શરૂઆતમાં હોય છે અને તેનાથી પંપ ખાલી કરી શકાય છે, જેને આપણે ડ્રેનેજ વાલ્વ પણ કહીએ છીએ. પછી છે શાફ્ટ સીલિંગ, તો સોલિડ શાફ્ટ અને ડ્રીવન શાફ્ટ કનેક્ટ કરે છે. એના પછીનો જે પાર્ટ છે એ ક્લિનિંગ પોટ છે. તો રોટરની શરૂઆતમાં ડ્રેન પ્લગની ઉપર જે ભાગ આવેલો હોય છે એને આપણે ક્લિનિંગ પોટ તરીકે ઓળખીએ છીએ. પછી સ્ક્રૂ પંપના ફાયદા અને ગેરફાયદા. તો સૌથી પહેલાં આપણે ફાયદા જોઈશું કે આ પંપ સેલ્ફ પ્રાઇમિંગ પંપ છે, એને કોઈ પણ પ્રાઇમિંગની જરૂર પડતી નથી. પ્રાઇમિંગ એટલે શું, દરેક તાલીમાર્થીને ખબર જ હશે. અને નહિવત પલ્સેશન સાથે યુનિફોર્મ ડિસ્ચાર્જ આપે છે, મતલબ કે એ જે ડિસ્ચાર્જ આપે છે એ યુનિફોર્મલી હોય છે. એની અંદર ચેક વાલ્વની જરૂર પડતી નથી. પછી છે તેના ફરતા ભાગો પર પ્રમાણમાં ઓછું વિયર ઉત્પન્ન થાય છે, મતલબ કે જે એના જેટલા બી રોટેટ થતા ભાગો છે પંપના, એની અંદર જે વિયર ઉત્પન્ન થાય છે એ ખૂબ જ ઓછું હોય છે. પછી જે વરાળ અને વાયુવાળા પ્રવાહીને પણ એ હેન્ડલ કરી શકે છે. વધુ પ્રમાણમાં સોલિડ કણ ધરાવતા પ્રવાહીને પંપ કરી શકે છે. મેં અગાઉ જ તમને કહ્યું કે તમારું કોઈ મટીરિયલ છે જે સેમી લિક્વિડ છે, કે જેની અંદર લિક્વિડ પોર્શન અને ઘન પદાર્થો બંને વસ્તુ હોય, તો એવા સેમી લિક્વિડને અથવા તો જેની ડેન્સિટી ખૂબ જ ઓછી હોય, કે જે જલ્દીથી વહી ના શકતું હોય, તો એવા ઘટ પ્રવાહીને જ્યારે હેન્ડલ કરવાનું હોય તો એના માટે સ્ક્રૂ પંપનો ઉપયોગ કરવામાં આવે છે. તેની લાઈફ અપવાદ રૂપે વધારે હોય છે, મતલબ કે એ જલ્દી બગડતા નથી. પછી એના ગેરફાયદા છે, તો આ પંપ વજનમાં ભારે અને જથ્થામાં વધારે હોય છે. સ્ક્રૂ પંપ જનરલી ખૂબ જ મોટા પ્રમાણમાં, મતલબ કે એની જે સાઇઝ હોય છે અને એનું જે વજન હોય છે એ ખૂબ જ વધારે હોય છે. મતલબ એને પંપને કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો હોય તો હેન્ડલ કરવો ખૂબ તકલીફદાયક હોય છે. પછી દબાણને સંદિગ્ધતાના ફેરફાર સાથે તેની કેપેસિટીમાં મોટો તફાવત જોવા મળે છે. મતલબ કે પ્રેશર આવે, ધારો કે પંપ જ્યારે તમારો ચાલુ હોય અને તેમાં પ્રેશર જનરેટ થાય તો ત્યારે એની ડેન્સિટીમાં ફેરફાર અને તેની કેપેસિટીમાં મોટો તફાવત જોવા મળે છે. પછી એને સીલિંગની જરૂરિયાત રહે છે, એને ઓપન રાખી શકાતો નથી. પછી ક્લોઝ ડિસ્ચાર્જ સામે ઓપરેટ કરતાં નુકસાન થતું હોવાથી તેવા સંજોગોમાં રિલીફ વાલ્વની જરૂર પડે છે. મતલબ કે તમે જ્યારે બી વાલ્વ ઓપરેટ કરો છો અને એનું ડિસ્ચાર્જ જો ક્લોઝ હોય તો એમાં નુકસાન થવાની શક્યતા ખૂબ વધારે હોવાથી એમાં રિલીફ વાલ્વની જરૂરિયાત વધારે રહે છે. પછી જે પમ્પિંગ રેટમાં ફેરફાર કરવા માટે વેરિયેબલ સ્પીડ ડ્રાઈવની જરૂર પડે છે. તમારો રેટ, પંપનો રેટ જો તમારે બદલવો હોય તો એમાં તમારે વેરિયેબલ સ્પીડ ડ્રાઈવ ખૂબ જ જરૂરી છે. હવે છે પંપનું મેન્ટેનન્સ, મતલબ કે આપણે પંપ વાપરીએ છીએ, એક ધારો લાંબા ગાળા માટે જ્યારે પંપ વાપરવામાં આવે છે તો એનું મેન્ટેનન્સ કરવું ખૂબ જ જરૂરી છે, નહીં તો શું થાય કે તમારા મશીનને નુકસાન કરી શકે છે. તો સૌથી પહેલાં પંપને અમુક સમયના રેગ્યુલર ઇન્ટરવલ પર ચેક કરતા રહેવું જોઈએ. દરેકને ખબર જ હશે, તમે આ વસ્તુ સાંભળી પણ હશે કંપનીમાં, કે કંપનીમાં મેન્ટેનન્સ છે, બ્રેકડાઉન છે. એનો મતલબ શું થાય છે કે ક્યાં તો 3 મહિનાના ગાળે પંપનું, ક્યાં તો મશીનરીના પાર્ટ્સનું એ લોકો મેન્ટેનન્સ કરતા હોય છે. પછી પંપ સ્ક્રૂ તથા લાઇનર પમ્પિંગ ફ્લુઇડ દ્વારા જ લુબ્રિકેટ થયા કરે છે. એ પમ્પિંગ ફ્લુઇડની અંદર કોઈ પણ એબ્રેસિવ મટીરિયલ ન જાય તેનું ધ્યાન રાખવું. આથી પંપનું સક્શન સ્ટ્રેનર સમયાંતરે સાફ કરતા રહેવું જોઈએ. મતલબ કે કોઈ એબ્રેસિવ મટીરિયલ છે તો એ પમ્પિંગની ફ્લુઇડની અંદર ના જતું રહે તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. અને અમુક સમય સુધી તમે પંપ યુઝ કર્યો છે તો પછી એને ચેક કરતા રહેવું. અજાણ્યો અવાજ, વાઇબ્રેશન, કેપેસિટી લોસ અથવા તો ડિસ્ચાર્જ પ્રેશર લોસ થાય ત્યારે પંપ ચેક કરવો જોઈએ. તમે પંપ ચાલુ કરો છો, કોઈ પણ મશીન ઓપરેટ કરો છો, તો જેવો એમાં પંપ ચાલુ થાય અને એની અંદર કંઈક વાઇબ્રેશન આવે, ક્યાં તો તમને ગળગળ કરતો એવો અવાજ આવે, તો એને હંમેશા મશીન બંધ કરીને પહેલાં ચેક કરી લેવું જોઈએ કે એની બેરિંગમાં કે એની શાફ્ટમાં તો કોઈ નુકસાન નથી ને, નહીં તો શું થઈ શકે છે, એ પંપને નુકસાન કરી શકે છે અને કોઈ પણ જાતનું એક્સિડન્ટ થવાની શક્યતા રહી છે.
સમયાંતરે પંપનું સ્ક્રૂ ક્લિયરન્સ ચેક કરવું ખૂબ જ અગત્યનું હોય છે. એનું જે સ્ક્રૂ મતલબ કે એના જેટલા બી નટ બોલ્ટ હોય છે કે જેનાથી એને જોઈન્ટ કરેલો હોય એ જોઈન્ટ પાર્ટ્સને અમુક સમયાંતરે તમારે ચેક કરતા રહેવું જોઈએ. પછી મિકેનિકલ સીલ, ગાસ્કેટ, સાફ્ટ, બેરિંગ, રિલીફ વાલ્વ, સ્પ્રિંગ વગેરે ચેક કરતા રહેવું જોઈએ. એની જે મિકેનિકલ સીલ હોય છે પંપની અંદર એને આપણે સમયાંતરે ચેક કરતી રહેવું જોઈએ કે બ્રેક તો નથી થઈ ગઈ. પછી એનું ગાસ્કેટ છે તો ગાસ્કેટ તૂટી નથી ગયું, ક્યાં તો પછી ગાસ્કેટમાંથી પંપનું લીકેજ તો નથી. એ દરેક વસ્તુ આપણે સમયાંતરે ચેક કરતા રહેવું જોઈએ. હવે એના પછી છે મીટરિંગ પંપ. તો આ તમે સ્લાઇડમાં જોઈ શકો છો. તો આ મીટરિંગ પંપની આકૃતિ મેં તમને બતાવી છે કે જેની અંદર આ પ્લન્જર છે સ્ટેનલેસ સ્ટીલનો. પછી આ બોલ વાલ છે તમે જોઈ શકો છો. આ સિમ્પલ સીલ કરેલું છે અહીંયા. પછી સેપરેટ પંપ એન્ડ છે આ. પછી ઓઇલ બાથ લ્યુબ્રિકેશન છે, મતલબ અહીંયાથી તમારા જે આપણું જે આ પ્લન્જર છે એને આપણે અહીંયાથી લુબ્રિકેશન મળતું રહે છે. પછી આ રિમૂવેબલ ડ્રાઈવ છે અને લો એચપીની આ મોટર છે, બરાબર. તો આ મીટરિંગ પંપની ઇનર આકૃતિ છે કે આ એના ઇન્ટરનલ પાર્ટ્સ તમે જોઈ શકો છો, બરાબર. હવે મીટરિંગ પંપ અને તેના ભાગોનો અભ્યાસ કરીશું આપણે. તો તેમાં સૌથી પહેલો એનો પાર્ટ છે સ્ટ્રેનર. તો પર્ટિક્યુલર મેટર રોકવા માટે નાના ઓરિફિસ સાથે આપવામાં આવે છે, તેમાં જરૂર મુજબ ચેક વાલ પણ આપવામાં આવે છે. મતલબ કે જ્યારે કોઈ નાના ઓરિફિસ વાળું કોઈ પર્ટિક્યુલર મેટર હોય, બરાબર, તો એને આપણે જ્યારે પંપની અંદર રોકવું હોય તો એના માટે જે પાર્ટ્સ આપેલો હોય છે તેને સ્ટ્રેનર કહેવામાં આવે છે. અને એની જોડે ચેક વાલ પણ જોઈન્ટ કરેલો હોય છે. પછી છે પલ્સેશન ડેમ્પનર. તો પંપ ડિસ્ચાર્જ સ્ટ્રોકની એનર્જી એબ્ઝોર્બ અને ડમ્પ કરવા માટે વપરાય છે, જેથી હેમરિંગ શું થાય છે, ઘટાડી શકાય છે અને ડિસ્ચાર્જમાં પણ મદદ મળી શકે છે. પછી છે પીઆરવી અને પીએસવી, જેને આપણે પ્રેશર રિલીઝ વાલ. પીઆરવીનો મતલબ શું થાય છે, પ્રેશર રિલીઝ વાલ. અને પીએસવી તો પ્રેશર સેફ્ટી વાલ કહેવામાં આવે છે, જે મુખ્ય રીતે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટમાં લિમિટથી વધારે પ્રેશર બની જાય તો પંપના ડેમેજને રોકવા માટે આ વાલ મૂકવામાં આવે છે. પ્રેશર રિલીઝ વાલ અને પ્રેશર સેફ્ટી વાલ મતલબ કોઈ પણ પંપ છે જે ઓપરેટ થયો છે તો એની અંદર જનરલી ઘણીવાર એવું થાય છે કે કોઈ એવું લિક્વિડ આવે, ક્યાં તો પછી કોઈ એવું મટીરિયલ હોય કે એનું ટેમ્પરેચર અમુક સમય પછી વધતું હોય, અથવા તો લાંબા ગાળા માટે એક ધારો પંપ તમારો ચાલે તો શું થાય, એની અંદર ફ્રિક્શન જનરેટ થાય. એ ફ્રિક્શનના લીધે ટેમ્પરેચર અને પ્રેશર જનરેટ થવાનું જ છે. તો એના લીધે કરીને આપણા પંપને કોઈ નુકસાન ના થાય તો એ વધારાનું જનરેટ થયેલું જે પ્રેશર હોય છે એને જવા માટે તો જગ્યા જોઈએ ને, નહીં તો શું થાય, પંપ આપણો તૂટી જાય, બરાબર, નુકસાન થાય. તો એ એક્સિડન્ટ અટકાવવા માટે જે આપણે વાલ અંદર મૂકવામાં આવેલો છે એને પ્રેશર રિલીઝ વાલ અથવા તો પ્રેશર ચેક વાલ કહેવામાં આવે છે. પછી જે પ્રેશર ગેજ, બધાને ખબર જ છે કે ભાઈ સક્શન અને ડિસ્ચાર્જ પ્રેશરને ઓબ્ઝર્વ કરવા માટે જે રાખવામાં આવે એને પ્રેશર ગેજ કહેવાય છે. પછી આઇસોલેટર મૂકેલું હોય છે, એમાં એક પ્રકારનું ડાયાફ્રામ છે જે ફ્લુઇડ અને પ્રેશર ગેજ વચ્ચે બેરિયરનું કામ કરે છે. પછી પ્રાઇમિંગ અથવા તો ફ્લશ વાલ. એર બબલ આવી જવાના કારણે પંપનું શું થાય છે, પરફોર્મન્સ ઘટી જાય છે. આથી ફ્લશ વાલ જરૂરી બને છે. આગળનો જે સ્ક્રૂ પંપ હતો એ સેલ્ફ પ્રાઇમિંગ પંપ હતો. મેં અગાઉ તમને કીધું કે એમાં કોઈ પણ પ્રાઇમિંગની જરૂર હોતી નથી, પરંતુ મીટરિંગ પંપમાં પ્રાઇમિંગ, જ્યારે તમે પંપ ઓપરેટ કરો છો તો તે પહેલાં પ્રાઇમિંગ કરવું એને ખૂબ જ જરૂરી છે. નહીં તો શું થાય, એની અંદર એર બબલ ક્રિએટ થાય અને એર બબલ અંદર જો ક્રિએટ થયા તો તેના લીધે શું થાય, આપણા પંપને નુકસાન થઈ શકે અને તમને જેટલું ડિસ્ચાર્જ મળવું જોઈએ એટલું પંપમાં મળી શકતું નથી. એટલે પંપમાં સ્પેશિયલ પ્રાઇમિંગ મૂકવામાં આવેલું હોય છે. એટલે પ્રાઇમિંગ વાલ મૂકેલો હોય કે જેમાંથી શું થાય, એર બબલ એ કાઢી નાખે અને પંપનું પરફોર્મન્સ ઘટી ન જાય તેનું ધ્યાન રાખે છે. પછી જે ચેક અને બેક પ્રેશર વાલ કે ફ્લુઇડનો બેક ફ્લો રોકવા માટે ચેક વાલ આપવો જરૂરી બને છે. તમારું ફ્લુઇડ પંપમાંથી પસાર થઈ રહ્યું છે એ ફરીથી બેક ના મારે એના માટે જે વાલ રાખવામાં આવે છે એને ચેક વાલ અથવા તો બેક વાલ કહેવામાં આવે છે.
પછી જે આઇસોલેશન વાલ્વ, તો જ્યારે પંપના મેન્ટેનન્સ માટે તેને આઇસોલેટ કરવાની જરૂર પડે છે ત્યારે આઇસોલેશન વાલ્વની જરૂર હોય છે. હવે મીટરિંગ પંપના ઉપયોગો જોઈશું આપણે. તો રિફાઇનરીઓ, પાવર પ્લાન્ટ, રાસાયણિક અને પેટ્રોકેમિકલ અને તમામ પ્રકારની ઉત્પાદન પ્રક્રિયાઓમાં મીટરિંગ પંપનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે. મતલબ કે લગભગ બધું જ આવી ગયું કે ભાઈ રિફાઇનરી હોય કે પાવર પ્લાન્ટ હોય કે પછી રાસાયણિક અને પેટ્રોકેમિકલ્સ, કોઈપણ પ્રકારની પ્રોડક્શન ઇન્ડસ્ટ્રી હોય એ બધાની અંદર મીટરિંગ પંપનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે. મીટરિંગ પંપનો સૌથી મોટો ઉપયોગ જો કરવામાં આવતો હોય તો પાણી માટે ETP પ્લાન્ટમાં કરવામાં આવે છે. ત્યારબાદ આ પંપ ડિસઇન્ફેક્શન, pH એડજસ્ટમેન્ટ, કોરોઝિવ ઇનહેબિટર, ફ્લો કુલન્ટ, કોઅગ્યુલન્ટ, કેમિકલ ડોઝિંગ માટે પણ આ પંપનો ઉપયોગ થાય છે. હવે મીટરિંગ પંપનું મેન્ટેનન્સ, કે દરેક પંપને મેન્ટેનન્સ, પંપ હોય કે કોઈ પણ વસ્તુ હોય એને લાંબા ગાળે મેન્ટેનન્સ કરવું ખૂબ જ જરૂરી છે. જો એની આપણે આયુષ્ય મર્યાદા વધારવી હોય તો પંપને અમુક સમયના રેગ્યુલર ઇન્ટરવલ પર ચેક કરતા રહેવું જોઈએ. પમ્પિંગ ફ્લુઇડની અંદર કોઈ પણ એબ્રેઝિવ મટીરિયલ ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. નહીં તો શું થાય, એબ્રેઝિવ મટીરિયલ જો તમારા પંપના ફ્લુઇડની અંદર ગયું તો એ તમારા પંપને લાંબા ગાળે નુકસાન થાય. કેવી રીતે, તો એબ્રેઝિવ મટીરિયલ હોય એની અંદર એવા અમુક પાર્ટિકલ્સ હોય જે ચોક થઈ જતા હોય, જામ થઈ જતા હોય, તો લાંબા ગાળે આપણા પંપને નુકસાન કરી શકે છે. આથી પંપનું સક્શન સ્ટ્રેનર સમયાંતરે ચેક અને સાફ કરતા રહેવું જોઈએ. હવે પલ્સેશન, તો ડેમ્પનરનું ક્લિનિંગ અથવા રિપ્લેસમેન્ટ સમયાંતરે કરતા રહેવું, નહીં તો હેમરિંગથી પંપ શું થાય છે, ડેમેજ થઈ શકે છે અને ડિસ્ચાર્જ ઘટાડી શકે છે. બરાબર. પછી છે અજાણ્યો અવાજ, વાઇબ્રેશન, કેપેસિટી લોસ અથવા તો ડિસ્ચાર્જ પ્રેશર લોસ થાય ત્યારે પંપ ચેક કરતા રહેવું જોઈએ. આ દરેક પંપને લાગુ પડે છે, એવું નથી કે સ્ક્રૂ પંપ અને મીટરિંગ પંપ. તમે કોઈ પણ મશીનની અંદર પંપ જ્યારે ઓપરેટ કરો છો તો પંપ ઓપરેટ સ્મૂથલી હંમેશા થવો જોઈએ. આપણે કોઈ પણ મશીન ઓન કર્યું અને એમાં પંપ ચાલુ થતાં જો એની અંદર વાઇબ્રેશન આવે, ક્યાં તો કોઈ પણ પ્રકારનો ઇરિટેટિંગ અવાજ તમને દેખાય, ક્યાં તો તમારું કોઈ પણ અંદરનું જે પાર્ટ્સ છે એનું જે રેગ્યુલર જે સ્મૂથનેસથી એ ફરતું રહેવું જોઈએ એના કરતાં ધીમું અથવા ફાસ્ટ ફરે તો તમારે સમજી જવાનું કે આને મેન્ટેનન્સની જરૂર છે. પછી સમયાંતરે PRV અને PSV, પ્રેશર રિલીઝ વાલ્વ અને પ્રેશર ચેક વાલ્વને ચેક કરતા રહેવું અને જરૂર જણાય તો રિપ્લેસ કરી દેવું. નહીં તો શું થાય, જો એ PRV અને PSV જ બગડેલો હોય તો એની અંદર જે પ્રેશર જનરેટ થાય છે તમારા પંપમાં, બરાબર, તો એ પ્રેશર જનરેટ થાય અને એને રિલીઝ ના જ કરતું હોય તો એ આપણા પંપને તૂટી જવાની શક્યતા રહેલી હોય છે. મિકેનિકલ સીલ, ગાસ્કેટ, શાફ્ટ બેરિંગ, રિલીફ વાલ્વ અને સ્પ્રિંગ, બરાબર. આની અંદર પણ મિકેનિકલ સીલને છે કે ગાસ્કેટ લીકેજ તો નથી, ક્યાં તો તૂટી તો નથી ગઈ, પછી એનું બેરિંગ જે છે તેનું શાફ્ટ બરાબર છે કે નહીં, એના બેરિંગના અંદરના બોલ બેરિંગ કે એ તૂટી તો નથી ગયા, ક્યાં તો પછી જામ નથી થઈ ગયા, તે જોતા રહેવું. નહીં તો શું થાય, પંપનું જે શાફ્ટ હોય ઇઝીલી ના ફરી શકે. એનો રિલીફ વાલ્વ વગેરે સમયાંતરે ચેક કરતા રહેવું. આ તમે આકૃતિ જોઈ શકો છો, આ મીટરિંગ પંપની આકૃતિ છે, બરાબર. આ મીટરિંગ પંપની મોટર લાગેલી છે, અહીંયા એનું શાફ્ટ હોય છે અને અહીંયા એનું આ જે તમે કાળા કલરનું જુઓ છો એ પ્રાઇમિંગ છે, જ્યાંથી આપણે પ્રાઇમિંગ કરવાનું હોય. પ્રાઇમિંગ શું છે એ દરેકને ખબર જ છે, બરાબર. તો આ એનું સક્શન છે અને આ એનું ડિસ્ચાર્જ છે, બરાબર. તો આ મીટરિંગ પંપની આઉટર આકૃતિ છે જે તમે જોઈ શકો છો. તો હું આશા રાખું કે તમને મીટરિંગ પંપ અને સ્ક્રૂ પંપમાં પૂરેપૂરી ખબર પડી હશે. તો આ સાથે હું મારો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરું છું. થેન્ક યુ.